આજે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન અને BIS ગાંધીધામ દ્વારા સંયુક્તપણે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેમિનારનો મુખ્ય હેતુ એ છે કે માલની ક્વોલિટી માટે ISI માર્કો અને એગમાર્ક માર્કો આજના કોમ્પિટિશન યુગની અંદર અને આજના સમયની અંદર સરકારના જે નિયમો છે ISI માટે એ જાણવા દરેક ઉદ્યોગકાર માટે, MSME માટે, ઇન્ડસ્ટ્રીઝ માટે અને વેપારીઓ માટે એ ખૂબ જરૂરી છે. એટલે આજે આ સેમિનારનું આપણે આયોજન કર્યું છે. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ આજનું એ છે કે ISI માર્કો આજે કોઈ પણ પ્રોડક્શન છે એની જો વેલ્યુ કે માર્કેટ તો જ મળશે દેશમાં અથવા વિદેશમાં કે જે ISI માર્કાવાળી હશે અને એની જ આજે વેલ્યુ છે ક્વોલિટીની. એટલે જો ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ જાણવું હશે તો ISI માર્કો આપણે લેવું પડશે, એગમાર્ક લેવું પડશે અને ગવર્મેન્ટના નિયમ મુજબ એ ક્વોલિટી પછી ખાદ્ય પદાર્થ હોય, ગોલ્ડનું હોય કે કોઈ બી ઉત્પાદન હોય તો એના માટે ISI માર્કો ખૂબ જરૂરી છે. તો એના માર્ગદર્શન માટે આપણે આજે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનારમાં રાજકોટથી અભિષેક સિંઘ અને ગાંધીધામ બ્યુરોથી પણ એમના અધિકારીઓ આવ્યા છે અને એ અલગ અલગ વિષયો ઉપર એનું માર્ગદર્શન આપશે. બીજું, આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એના ફાયદા એ છે કે એક તો સરકારના નિયમ શું છે, બીજું ISI માર્કો કેવી રીતે મળી શકે, ત્રીજું જે MSME સેક્ટર છે એમાં ખાસ કરીને મહિલાઓ છે, જે આપણી મહિલા ઉદ્યોગ સાહસિકો છે એને સરકાર તરફથી શું ફાયદા મળે છે, શું ગ્રાન્ટ મળે છે, શું સબસિડી મળે છે, એ જાણવાનું. આ બધા જ હેતુ જે આજના મુખ્ય સેમિનારના હેતુ છે અને એના માટે આ સેમિનાર યોજવામાં આવ્યું છે કે જો કચ્છના ઉદ્યોગકારો, કચ્છના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને MSME સેક્ટરને એની માહિતી મળે અને કચ્છનું જે ઉત્પાદન જે છે એ વિશ્વમાં દરેક જગ્યાએ ISI માર્કાના કારણે ખૂબ એમને ફાયદો થાય અને એમને ફાયદો થશે તો દેશને ફાયદો થશે, દેશને ફાયદો થશે તો કચ્છની GDPને ફાયદો થશે અને ઉદ્યોગકારોને પણ ફાયદો થશે. તો આજનો મુખ્ય ઉદ્દેશ એ હતો સેમિનારનો. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.